એ હભાતો યુભે ઈ હરડા એ નેણતો નાખે એ ઉલાળો. જય સોમનાથ, જય મોગલમાં. તો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને તમે આ બધી પાછળનું જોઈને તમને અંદાજ આવી ગયો છે કે આપણે શું કરવા આવ્યા. ખબર છે કોઈને ભાઈ? તો કમેન્ટ કરી દેજો. ન ખબર હોય તો પછી કેવું જ પડે ને મારે ભાઈ. તો આપણે અટાણામાં આવી ગયા છે. આ બધું પાવાનું છે એટલું, તો એ માટે આવ્યા છે. હવે આપણે એમ બધી રાસ્તા કરવું જોઈએ. હા, તમને બતાવું. આ બધીનું આપણે હવે કંઈક કરવું જોઈએ ને, અહીંથી પાણી આપણે લઈ જવા માટે. તો એવું બધું અત્યારમાં તો કરવાનું છે, મહેનત કરવાની છે ભાઈ. તો એવું કરીએ છીએ ભાઈ. ને પછી તો આપણે નવું તો શું કરીએ એ તો મને નથી ખબર, બરાબર. એટલે હવે આપણે આગળ જોતા રહે હું કરીએ એ. તો પેલા અટાણામાં તો હું આ બધી રાસ્તા કરી દઉં, પછી પાછો તમને સારો આગળ મળ્યો છું. તો મિત્રો, આપણે જો આ સેટઅપ કરી અને પાણી ચાલુ કરી દીધું છે ઘાસમાં. અત્યારે આપણે જાય છે ઘાસમાં પાણી. અહીંયા પાણી જાય છે. એમ ના સમજતા કે આ લીકેજ રહી હતી કે ભાઈ આ લીકેજ કેમ. એ તો ભાઈ એવું તો થોડું ઘણું તો રહે ને. પછી એમાં શું છે કે આપણે આવીને આવ્યું હોય એટલે ઘડીક જ હાંકવાનું હોય ને, એટલે એ લીકેજ આપણે આમાં ન કરીએ. આમાં બીજું કંઈ લાંબુ નથી, એમાં રિંગ નાખવી પડે એમ છે. તો એવું છે. તો ચાલો આપણે આગળ ધાણામાં જઈએ અને ત્યાં પર તમને ચાલો બતાવું. ધાણામાં આકોર તો જે આપણે પૂછો નથી મેરે, તો હવે અહીંયા ઇકોર જઈને જોઈએ. ચાલો તો તમને પણ અહીંયા જઈને બતાવું છું. તો અહીંયા આપણે આ બાજરામાં હવે ખેરું આવે છે, અને હવે આપણે 2 શેરડીમાં ઓકાર હોય જોઈએ એવું છે ભાઈ. હવે આપણે આગળ જોઈએ. આપણે ધાણામાં પૂગી ગયા છે, થોડાક આમ આગળથી જોઈએ તો ખબર પડે આપણે. આપણે ખાલા છે, ખાલામાં જોઈશું. જુઓ મિત્રો, આમાં આપણે ગોળ પાનનું ને એ બધી રહ્યું છે. જો આ લાંબા પાનનું તો મરી ગયું, તમે જોઈ શકો છો. આપણે હવે આમાં નેદવાનું ગોળ પાનનું ને આપણે અળાયા, અને અમે અળાયા કહીએ. માંડવી જેવું જ આવે, માંડવી જ હોય. એને તમે શું કહેતા હોય કોમેન્ટ કરજો. આમાં આપણે આ જે છે એનું કામ બળવાનું બધી ચાલુ છે, ત્યાં તમે જોઈ શકો છો. આવું છે ભાઈ બધી. તો ચાલો મિત્રો, હવે આપણે પાછું કંઈક નવું કરશું ત્યારે મળશું. હવે આપણે આગળ તો ત્યાં આગળ બધી પાણી ટેસ્ટ કરવાની છે, તો આગળ આપણે જોઈશું શું કરીએ એ નહીં એ. તો આપણે અત્યારે મિત્રો આ વાડીમાં મોટર ચાલુ કરી દીધી છે. તો ભાઈ આપણે હવે આ વાડીમાં હાલે, અને એના પછી તો આપણે જોઈશું આમાં હજ પામાય પાઈ દે. હું આપણે અહીં ડોહલ બાપા ખાતર નાખે છે, તો ચાલો આપણે એને પણ જઈને કંઈક પૂછીએ. તો જુઓ મિત્રો, એટલી ઉંમરે એ કામ કરે છે. આ તો આપણે 90ની આજુબાજુ પૂગી ગયા, ખાતર નાખે ને એવું કરે છે, તમે જોઈ શકો છો. આમાં ખાતર નાખવાથી શું થાય? એકદમ વધે એવું છે એમ ને? હા. બીજો કંઈ ફાયદો? બીજો ફાયદો તો પછી પાછું બહુ લાંબે ટાઈમે તો નુકસાની પડશે. હવે એવડી ઉંમરે કામ થાય? હે, એવડી ઉંમરે કામ થાય? ઉંમરે તો કામ તો થાય જ ને. હું ક્યાં જાય? અટાણે રોટલા ખાવા, અટાણે ખેતીમાં પૂરું થાય જ. અમે પણ ઘરડા માણસ ઉપર બેસી રહીએ તો અમે ખાઈએ પણ હો, તો પરિવારનું હો. બરાબર છે. પરિવારને પણ આપણે ડરાવીએ ને ખાઈ જઈએ તો એ ખાઈ જશે. એ પરિવારને શું મળે?
અટાણે ભણાવીએ તો એના ખર્ચ પૂરા થતા ને સરકાર છે જે પ્રાઇવેટ અટાણે ધંધા લઈને બેસી ગયા તો ખેડૂત કરે હું નાના માણસોને ક્યાં જાવું કોઈ આવક તો બીજી તો નહીં એમાં આકાશી રોજી છે ખેડૂતને તો આકાશી રોજી છે ભાઈ કોઈ બીજું થોડું જાય બાલોજી વર છે અને સારું હોય અને માવઠો જઈને ઘઉંનું વાવેતર કે ધાણાનું વાવેતર કે મગફળીનું ગમે તે પાથરામાં વરસાદ થાય તોય પણ નુકસાની માવઠું થાય તોય નુકસાની તો અમારે શું બીજું તો હવે આમાં આકાશી રોજી છે અમે એમાં કામીએ ના હડે તમને દુહા ગાતા આવડે દુહા હે દુહા ગાતા આવડે દુહા હા ગાવ છે એકાદો એ રમે દરિયો ઈ હકર્યો એ દરિયા ઈ બાંધી એ પાડ એ પાડે તો ઈ પાડી એ ફેર્યા બીજો ગાવ છે બીજો આવડે બીજા તો એમાં ઘણા આવે ભાઈ પણ હવે એ બધે અટણે હવે અમને હોભે નહીં આ બધી એ ગાવ છે એકાદો લે એ થયું તો ઈટ એ સામટું એલો વિરડે ની હવે વરો એ પથ તો ઈ લાંબો એ લઈ તો ઘસરવો એ ગારો એ હભા તો યુભે ઈ હાજડા એ નેણતો નાખે એ ઉલાળો બાપા હવે પથ થયો લાંબો અમારે ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ પાછા આપણે અને હવે પાછું આપણે કંઈક નવું કરશું ત્યારે પાછા મળશું ચાલો તો પછી આપણે મળશું તો ચાલો મિત્રો જો આપણે આ વાડીમાં અત્યારે પાણી વાળ્યું છે અને આ ભરાય છે અત્યારે તો પછી આપણે હવે ડાયરેક્ટ ઘરે જઈ અને પાછા આપણે જે નવું કંઈક કરશું ત્યારે પાછા મળ્યા અત્યારે હવે તો કંઈ નથી આગળ કરવાનો પણ આગળ જોશું આપણે શું કરીએ તો જ્યારે જે કરશું ત્યારે પાછા મળશું મિત્રો આપણે ઘરે આવી ગયા છે પણ ઘરે આવીને આપણે એમ હતું કે આપણે આરામ કરશું તો આરામ ન થયો ભાઈ કેમ કે આપણે હાથમાં આવ્યું દળનું દળવાનું તો આપણે અત્યારે ઘઉંનું દળનું દળીએ છીએ ભાઈ તો દળતા તો બરાબર ન આવડે પણ હાલ લે પછી જેમ તેમ બધું કરીએ ચાલો આપણે સકી હાલે છે ભાઈ તો તમને પણ સકી દેખાડું ને ભાઈ તમે પણ જોઉં ચાલો આપણે પછી મળ્યા કેમ કે એમાં જાડો લોટ આવે છે તો હવે જાડા લોટનો આપણે કંઈક ઉપાય કરવો જોઈએ એને તો આપણે આ ઢોરને દેવામાં ભરકડામાં હાંકી દઉં આપણે હવે આગળ જોઈએ ચાલો તો હવે પછી મળ્યા શું નવું કંઈક કરશું ત્યારે પાછા મળશું તો મિત્ર આપણે હવે આવ્યા છે પાછા વાડીમાં કેમ કે કંઈ કામ નહોતું ભાઈ તો પછી શું કરવું તો આપણે અહીંયા બેસવા માટે જ આવ્યા કંઈ કામ અત્યારે તો છે નહીં તો અહીં હીળું સારું છે અહીં બેસવાની પણ મજા આવે તો એવું આપણે વિચારીને અહીંયા અત્યારે આવી તો ગયા ને આપણે અહીંયા પાછું શું છે કે વિડીયો અપલોડ કરવાનો હતો તો એ પણ આપણું કામ થઈ જાય ને બધી થઈ જાય એમ સમજ ગયા ને એવું છે બધી તો હવે આપણે અત્યારના તો કંઈ નવું બીજું કરવાના નથી જ તો આપણે વધારે ખોટો લાંબો વિડીયો નહીં કરીએ અને તમને નહીં બોર કરીએ તો એ આપણે થોડીક વાર પછી વિડીયોને એન્ડ આપી દઈએ જોઈએ આગળ કંઈ કરશું તો ઠીક છે નકર પછી વિડીયોને એન્ડ આપી દઉં ભાઈ બીજું તો શું થાય એવું બધી છે તો ચાલો હવે આપણે આગળ જોઈએ કંઈ કરીએ તો ઠીક છે નકર પછી વિડીયોને એન્ડ આપી દઈશ તો આજે આપણે વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી દેવાનો છે તો તમને જો ગમે તો ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન દબાવી દેજો
એટલે અમારી નોટિફિકેશન તમને મળી જાય. અને લાઈક કરજો મિત્રો, અને 2 શેર ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો ભાઈ. એવું તો કરો, બીજું કાંઈ ના કરો તો શું. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, 2 શેર જણાને મોકલી દો. તો આપણે શું આનાથી સારા સારા વિડીયો બનાવવાની મજા આવે ને ભાઈ. આપણે આનાથી વધારે એમ થાય કે નહીં આપણે સારું સારું બનાવવું અને સારું સારું બધાને બતાવવું, એવો પ્રયત્ન આપણે વધારે કરવાનું મન થાય. તો ચાલો હવે આપણે કાલે મળીએ. જય સોમનાથ.